મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સલારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. એન્ડ ગુડ. આઈ હોપ યુ આર સો ગુડ. તો ગાઈઝ, અત્યારે સવારના વહેલી છું આજે અને સવારે અત્યારે 7:30 વાગ્યા છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ. અમે લોકો રાજકોટ જઈએ છીએ અમારા દાદાને મળવા. તો અત્યારે અમે નીકળી ગયા છે ને અમારે અત્યારે હનુમાન ચાલીસા ચાલે છે. તો ગાઈઝ, આજનું વેધર કેવું મસ્ત છે. ગાઈઝ, અમે લોકો અત્યારે અહીંયા ટોયોટામાં આવી ગયા છે ને જો મારી જય શ્રી કૃષ્ણ, જય જલારામ. નાસ્તો કરવા આવ્યા છે, ગાંઠિયા ખાવા આવ્યા છે. સવારના પોરમાં ગાંઠિયા હોય ને મજા જ કંઈક અલગ હોય. તો ગાઈઝ, જો અમારા ગાંઠિયા પણ આવી ગયા છે અને મરચાં અને એ વરસાદના વાતાવરણમાં એવું કરવાની કેવી મજા આવે નહીં? જો ગાઈઝ, વરસાદનું વાતાવરણ ને અહીંયા મસ્ત મસ્ત ભજીયા આવી ગયા છે અમારા માટે. મરચાં છે, સંભારો છે, ચટણી છે. ચાલો હવે નાસ્તો કરી લો, પછી તમને પાછી મળજો. ત્યાં સુધી ટાટા. અમે લોકો રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ. અત્યારે અમે લોકો રાજકોટે મારા દાદાની ઘરે પહોંચી ગયા છીએ. હું તમને બતાવતી છે. તો કેમ છે દાદા તમને? આ છે મારા દાદા મનીષભાઈ સોનપાલ. તો ગાઈસ, અમે લોકો અત્યારે બહાર જમવા જઈએ છીએ. હું જમવા ટાણે તમને ત્યાં સુધી ટાટા. અત્યારે અમે નીતિમાં જમવા આવ્યા છીએ. નીતિ હોટલ છે એ મારા પપ્પાના મામાનું છે. અહીંનું ફૂડ પણ બહુ જ મસ્ત હોય છે. ચાલો હવે હું બતાવું. પપ્પાના મામી છે, મારા પપ્પાના મામી છે, એમનું જ આ ડાઇનિંગ હોલ છે. તો ગાઈસ, દાળ છે, શાક છે, પછી બીજી એક દાળ છે મસ્તની બટેકાનું છે, પછી રોટી છે, પાપડ છે, પછી ઇડલી છે, સંભારો છે, ગોળ છે અને આ ખાલી વાટકી તમને દેખાતી હશે. શું કામ છે? કારણ કે મારે અડદની દાળ ને સેવ ટમેટાનું શાક મોટું ખાવું એટલે મેં નથી લીધું, એટલા માટે આ ખાલી વાટકી છે. અમે લોકો અત્યારે જમીને નીકળી ગયા છે નીતિમાંથી. ઓસમ જમવાનું હતું, એકદમ ઘર જેવું અને બહુ જ મસ્ત જમવાનું હતું નીતિનું. તમે ક્યારે પણ રાજકોટમાં હોય કે રાજકોટ આવવાના હોય તો નીતિમાં જમવાનું ના ભૂલતા. એકદમ ઘર જેવું હોય છે જમવાનું. તો આવજો ચોક્કસ. હા, અને નેચર એ બધાનું ઘર જેવું જ છે. અને જમવાનું તો ભાઈ શું કહું, ગુજરાતી અને એ ઘર જ જેવું એમ નહીં કે હા એમ ટેસ્ટ બદલી જાય, ના, એકદમ ઘર જેવું પ્રોપર જમવાનું. તો ગાઈઝ, અમે લોકો અહીંયા રસિકભાઈની ચેવડો અને વેફર લેવા ગયા છે. બહુ જ મસ્ત એમનું આવે છે એટલા માટે. અને શ્રાવણ મહિનામાં પણ આપણે ખાઈ શકીએ એટલા માટે. ગાઈઝ, અમે લોકોએ અત્યારે વેફર્સ લઈ લીધી છે. તો ગાઈઝ, અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છીએ. દાદાનું ઘર છે નીચે, એની જ બાજુમાં એક ગોપાલભાઈ કરીને એમની દુકાન છે. ત્યાં અમે લોકો અત્યારે સોડા પીવા આવ્યા છીએ. તો ગાઈઝ, અમે લોકો અત્યારે દાદાના ઘરેથી નીકળી ગયા છે જુનાગઢ જવા. રાજકોટની પ્રેમલચ્છી બહુ જ વખણાય.
તો અમે અત્યારે એ પીવા માટે આવ્યા છીએ અને અમે લઈ પણ લીધી છે. હવે તમને ટેસ્ટ કરીને પણ કહું. તો ગાઈઝ અમે લોકો અત્યારે દાદાના ઘરેથી નીકળી ગયા છે જુનાગઢ જવા. અત્યારે પાછા સીએનજી પુરાવા આવ્યા છીએ. તો અમે લોકો સીએનજી પુરાવી લઉં પછી હું તમને પાછી મળું. ત્યાં સુધી ટાટા. જો ગાઈઝ અહીંનો વ્યૂ યાર બહુ જ મસ્ત છે. ગ્રીનરી, વાતાવરણ એટલું મસ્ત. આહા બહુ જ મસ્ત છે. જો ગાઈઝ કેટલો મસ્ત વ્યૂ આવે છે. અમે લોકો જેતલસરથી નીકળ્યા હતા અને તમને લોકોને ખબર જ છે કે અમે લોકો જેતલસરથી નીકળે એટલે બાપા સીતારામને અમે દાબેલી ખાવાનું તો ભૂલીએ જ નહીં. તો અત્યારે અમે લોકો દાબેલી ખાવા આવ્યા છીએ. બાપા સીતારામની દાબેલી. ગાઈઝ અમારી દાબેલીની ડીશ આવી ગઈ છે. ગાઈઝ હું જુનાગઢ ભૂગી ગઈ છું. જો ગાઈઝ જુનાગઢની તો આ જ પહેચાન છે. ગિરનાર દેખાય ત્યારે જ નહીં ને. જો ગાઈઝ કેટલો મસ્ત ગિરનારનો વ્યૂ છે. સી અહીંયા છે ને. તો ગાઈઝ અમે લોકો આવતા હતા તો અમને અહીંયા એલિફન્ટ દેખાણો. જો જાય ગાઈઝ હું અત્યારે ફાઇનલી ઘરે આવી ગઈ છું અને હું આજે બહુ ખુશ છું બિકોઝ હું મારા મીન્સ દાદાના ઘરેથી હું પેન્ડ્રાઈવ ભૂલી ગઈ હતી. એ લઈ આવી છું અને એમાં કે સ્વોટ મારા બર્થડેના વિડીયોઝ, પછી હું સારંગપુર ગઈ હતી એના બધા વિડીયોઝ છે. તો ગાઈઝ હું અત્યારે મારો આ વ્લોગનો હું અહીંયા સેન્ડ કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, જય જલારામ. પછી ક્યારેક પાછા મળીશું. ત્યાં સુધી ટાટા, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, જય જલારામ.